પરિવાર જોડે કાઢો 22 કલાક, તો બી રોજ 2 કલાક આપણે પોતાના આત્મા માટે, યુવા સેવા માટે, બાળ સેવા માટે, પોતાના સ્વાધ્યાય ભજન માટે કાઢી શકીએ. જેમ કહ્યું ને, કોટી તપ, કોટી વ્રત, કોટી દાન, કોટી જપ કરીને પણ આ પુરુષો મળે એવા નથી. આ ડ્રોન નું ફોટો લેતા છે, પણ આપણને ભક્ત બનવું છે તો આપણે દિવસમાં 2.5 કલાક, જેમ સ્વામીજી કહેતા હતા, એ 2.5 કલાક આપણા જીવનમાં આપણે કાઢવો પડશે. આપણું હૃદય તો ધબકારો એ આપણને આપે છે. આપણે સવારની સૂર્ય આપણને પુરુષ બતાવે છે છેલ્લો જન્મ કરવા માટે, તો આપણે બી ઋણ ચડે છે એમની ઉપર. મારા અખોડના એક દીપકસિંહ છે, એમના દીકરાનો જ્યારે જન્મ થયો ત્યારે 2005-6 માં જ ગુરુ હરિ પધારેલા હતા. 5 વર્ષનો છોકરો છે, હાંફી જાય. વાયરમેન બાજુમાં છે. ત્યારે ગુરુ હરિ પધાર્યા ને એને હૃદય પર હાથ મૂક્યો અને કહ્યું કે ડોક્ટરો કહે છે કે આના હાર્ટબીટ બહુ નાની ઉંમરે વધારે છે અને એને શ્વાસ ચડે છે. ત્યારે ગુરુ હરિ એવું કહ્યું કે એ તો લોકોના ધબકારા માપશે, કે તમે ચિંતા ના કરતા, ભજન કરજો, સત્સંગ રાખજો. આજે ડોક્ટર બન્યો છે, એ લોકોના ધબકારા માપે છે. તો આપણા ધબકારા એ ચલાવે છે. એનું કારણ એ છે કે આપણે બી ભગવાનના ધબકારે જીવવાનું છે. તો આજના શુભ અને મંગલકારી દિવસે જ્યારે આ પુરુષો આપણને નિરંતર સુખી કરવા માટે આવે છે. મારા ફાધર 87 વર્ષની ઉંમરે 18 તારીખે ધામમાં ગયા. સમય પહેલા ગુરુ હરિ ઘરે પધારેલા, ત્યારે કહ્યું હતું કે 60 વર્ષની ઉંમરે યોગમાં આવ્યા. સ્વામીજી દબો માર્યો કે પ્રગટની ઉપાસનામાં દોડશે. હવે પૂજા ચાલુ કરી, ભજન ચાલુ કર્યું, 3 ગ્રંથ ચાલુ કર્યા વાંચવાના, મંત્રલેખનની નોટ રોજ લખે, રોજ ટીવીની અંદર પ્રવચન સાંભળે. એમને 30 વર્ષ સત્સંગમાં રહ્યા, પણ એમને માયા જેવું તત્વ જ નહોતું એમના જીવનમાં. અને જ્યારે 87 વર્ષ થયા ત્યાં સુધી એમના જીવનમાં 2 પ્રસંગ એવા બન્યા કે જ્યારે આપણે અંદર હતા હરિધામમાં, ત્યારે એમને બ્રેનમાં ક્લોટિંગ થયેલું અને દિવસમાં 8-10 ડાયપર બદલવા પડે. અને ખાસું 3600 ડાયપર વર્ષમાં બદલેલા. અને ત્યારે અમારા નાના ભાઈ મંદિરે એમને લઈ ગયેલા અને ગુરુ હરિ પ્રબોધ સ્વામીને વાત કરી કે આવું છે ને આખા દિવસમાં 8-10 ડાયપર બદલવા પડે છે, લેટ્રિન બાથરૂમ થઈ જાય છે. ત્યારે પ્રબોધ સ્વામી કે તમે તો ટીચર હતા, માસ્ટર હતા, પીટી ટીચર હતા, દોડીને 3 માળનો બંગલો ચડીને પાણી જોવા જતા હતા, શરીર તો સારું હતું, કેમ આવું થઈ ગયું? તો કે સ્વામી બસ આવું થઈ ગયું, આશીર્વાદ આપો. ત્યારે કહ્યું કે ભેટ્યા અને પછી કહ્યું કે શરીર સારું કરી દો, અમે જમવા આવીશું ઘરે. અને જે દિવસે ગુરુ હરિ પ્રબોધ સ્વામી એમને ભેટ્યા અને ઘરે આવ્યા, તે દિવસથી ધામમાં ગયા ત્યાં સુધી એમનું ક્લોટિંગ જે ખુલી ગયેલું અહીંયાથી ને લેટ્રિન બાથરૂમ થતું તે બંધ થઈ ગયું. એક પણ ડાયપર બગડ્યું નથી 2.5 વર્ષમાં. અને જ્યારે એ પધાર્યા સમય પહેલા, ત્યારે એમને જે બ્રેઇન ટ્યુમર થયેલું, ત્યારે પ્રાર્થના કરી. ત્યારે ગુરુ હરિએ કીધું કે મહારાજ એમને સમય જોવો છે તો સમય પછી મહારાજ ધામમાં લઈ જશે. અને ખરેખર સમય પછી 18 તારીખે એ ધામમાં ગયા. સોફામાં બેઠા બેઠા ગુરુ હરિએ ફોન પર દર્શન આપ્યા બીજે દિવસે કે બાપુજીને સમય જોવો તો, એટલે જોઈને ગયા એમ કે સુખરૂપે મહારાજ અક્ષરધામમાં બેસાડ્યા છે. પછી એવો પ્રશ્ન પૂછ્યો કે બેઠા બેઠા ધામમાં ગયા? આવો કોઈ પ્રશ્ન કે બેઠા કે હોતા ગયા? પણ ખરેખર બેઠા બેઠા જ ધામમાં ગયા. તો જે લેવા આવે તેને જ ખબર હોય કે બેઠા બેઠા લઈ ગયા, હોતા હોતા લઈ ગયા. ભગવાન સ્વામિનારાયણના 4 આશીર્વાદ પ્રમાણે 7 દુકાળ પડે છતાં અંધાતને વેર ન થાય. અંત સમયે દર્શન દઈને હું તેડી જઈશ. આ પુરુષો આપણને મૃત્યુ પણ મંગલકારી બનાવે. જેટલું ટાઈમ રહીએ પૃથ્વી પર એટલું જો આપણું શિક્ષાપત્રી પ્રમાણે જીવન હોય, આપણે એમના યુગ કાર્યમાં નિમિત્ત બનવા માટે પ્રયત્ન કરીએ તો 100% પ્રભુ આપણને કોઈ દુઃખ આવવા દેતા નથી. દુઃખ તો એ માથે લેવા માટે આવ્યા છે. ભગવાન આપણને સુખી કરવા માટે જ પૃથ્વી પર આવ્યા છે, આખી દુનિયાને નહીં, એના સંબંધવાળા ભક્તોને સુખી કરવા માટે આવ્યા છે. તો આજના શુભ અને મંગલકારી દિવસે જ્યારે એ પ્રભુ પૃથ્વી પર પધાર્યા છે, ત્યારે આપણે એક જ પ્રાર્થના કરવી છે કે હે મહારાજ ને હે સ્વામી, ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, ગુરુ હરિ સ્વામી શ્રી ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી નિરંતર 250 વર્ષમાં એમનો એક જ દાખલો છે, જીવ કેમે કરીને સુખ્યો થઈ જાય, આપણા અનંત ગુના માફ કરીને. રોજ સવારે એવું કહે છે કે તમે પૂજામાં પ્રાર્થના કરો અને રાત્રે સૂતા પહેલા પ્રાર્થના કરીને ભજન કરો અને તમારો સંબંધ ભગવાન સાથે વધાર્યા કરો. બસ આપણે તો કરોડો ને અબજો જન્મથી ફરીએ છીએ, એટલે આપણને ખબર નથી કે આપણી યાત્રા ચાલે છે કે નથી ચાલતી. પણ આ પુરુષના યોગમાં આવ્યા પછી આપણી યાત્રા નિરંતર પ્રભુ તરફ ચાલી રહી છે. ખાલી એના યુગ કાર્યમાં આપણે નિમિત્ત બનીએ, મિશન ડબલમાં નિમિત્ત બનીએ. આપણે જે ભક્તિ છે 2-2.5 કલાકની દિવસમાં વાંચન, ભજન, પ્રાર્થના,
એમાં આપણે સક્રિયપણે સમય કાઢીને પોતાના આત્માને સુખી કરવા માટે સમય આપીએ અને આ પુરુષના યુગ કાર્યમાં આપણે નિમિત્ત થવા માટે 2 સારા સાધુ અને 4 સારા હરિભગત સાથે પ્રીતિ બાંધીએ. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે.